કાંઠાના ભાભરમાં જૈન સાધ્વીની છેડતીને મામલે સ્થાનિકો અને જૈન સમાજની એક બેઠક મળી। સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા હાજર રહ્યા। છેડતીના કેસમાં કાર્યવાહી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। મારો ભાઈ હોય તો પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવો હોંકાર ગેનીબેને ભર્યો છે। પોલીસે વિવિધ ટીમ બનાવી છેડતીબાજની શોધખોળ હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડાએ ઝડપથી આરોપીને પકડવાની જૈન સમાજને ખાતરી આપી। એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ સહિત 5 ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી। બંને આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા। આપ સૌને હું એટલી ચોક્કસથી અગાઉ કીધું એમ ખાતરી આપું છું કે અમારી જે પણ પ્રકારની મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારે મેં આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે અમને મદદ કરજો અને આમાં કોઈ સમાજનો હોય કોઈ ધર્મનો હોય મારો હગો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ સરકારે પાત્ર છે। આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વહેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું। અમારી એક લોકલ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ, એક ટીમ અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, એક ટીમ જે એએસપી સાહેબે બનાવેલી છે એ અને અમારા જે પીએસઆઈ છે લોકલ એમના દ્વારા બી અલગ એક ટીમનું ગઠન થયેલું છે કે જે લોકો તમામ આવા શકમંદો ઉપર નજર રાખીને તેમને ભેગા કરી રહ્યા છે, એમની માહિતી એકઠા કરી રહ્યા છે।